હેલો ફ્રેન્ડ્સ, ચેનલ ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કલનશાસ્ત્રની મદદથી નિયમિત પ્રયોગી ગતિ કરતા પદાર્થના સમીકરણો મેળવેલા હતા, બરાબર છે. ત્યાર પછી આજના નવા લેક્ચરની અંદર ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 4. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઓકે, શું કહે છે આપણને રકમ સમજવાની કોશિશ કરીએ. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં, ઓકે, આ શિરોલંબ કહેવાય, ઓકે, અને આ કહેવાય સમક્ષિતિજ દિશા. આ જે આડી રેખા જે છે એને કહેવાય સમક્ષિતિજ દિશા, ઊભી રેખા છે એને કહેવાય શિરોલંબ દિશામાં. એટલે એક દડાને શિરોલંબ દિશા, ઊભી દિશામાં, કઈ દિશામાં? ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે. એટલે આપણે ક્યાં છે? બિલ્ડિંગ પર છે, ત્યાંથી પાછો ઉપર તરફ ફેંકવામાં આવે છે. ઓકે, તો 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. કોની? બહુમાળી મકાન છે. ઓકે, ચાલો આપણે અહીંયા આકૃતિ જોઈએ. તો કે આ આપણી જમીન છે, અહીંયા પર છે બહુમાળી મકાન છે. ઓકે, ચાલો, જેની હાઈટ કેટલી આપણને આપી છે? 25 મીટર ઓલરેડી બહુમાળી મકાનની છે. અહીંયા આપણે ઊભા છીએ, આપણા હાથમાં દડો છે. ઓકે, એ દડો જે છે એને આપણે કઈ તરફ ફેંકીએ છીએ? ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ. દડાને આપણે ઉપર તરફ ફેંકીએ છીએ. આ રીતે કેટલા વેગથી આ દિશામાં ફેંકીએ છીએ? તો કે V0 બરાબર 20 મીટર પર સેકન્ડ છે, એટલા વેગથી આપણે ફેંકીએ છીએ. ઓકે, તો તે જમીનની, ઓકે, તો દડો કેટલી ઊંચાઈએ પહોંચે? તો કે ધારો કે દડો અહીંયા સુધી પહોંચે છે, આ x ઊંચાઈ કહી દઉં, તો જમીનથી કેટલી ઊંચાઈ પહોંચે? તો કે x + 25 કરવા પડશે આપણે. તો દડો જમીનથી x + 25 મીટર પહોંચે. આપણે x એ શોધવાના થશે, બરાબર, કેટલી ઊંચાઈ પહોંચે, પણ સાથે સાથે આપણે 25 શું કરવા પડશે? એડ કરવા પડશે, કેમ કે દડો જમીનથી x + 25 મીટર ઊંચાઈ પહોંચશે. ઓકે, બી ઓપ્શન કીધો છે. દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? મતલબ કે દડો જે છે અહીંયાથી ઉપર જાય છે, અહીંયા ઉપર ગયો, ત્યાંથી પાછો શું આવશે? નીચે આવશે, તે જમીન સુધી અડાડવાનો છે. તો અહીંયા સુધી આવે ત્યારે એને સમય કેટલો લાગે છે એ શોધવાનો છે. ખ્યાલ આવે છે આખા દાખલામાં શું કરવાનું છે આપણે? બરાબર, આ દાખલો પણ આપણો 3 માર્ક્સની અંદર કહી શકું કે મોસ્ટ IMP પ્રશ્ન થશે આપણો. 3 માર્ક્સની અંદર દાખલો પૂછાઈ શકે, બરાબર. ઓકે, ચાલો, તો શું કહેવા માગે છે રકમ? ખ્યાલ આવી ગયો કે ધારો કે તમે 25 મીટર ઉપર બિલ્ડિંગ પર ઊભા છો, તમારા હાથમાં એક દડો છે. દડો તમે શું કરો છો? જમીનથી આમ મકાન પર પાછો ન પડે એ રીતે, ઓકે, થોડોક બારો કાઢો. જો દડાના બહાર કાઢીને શું કરો? ઉપર તરફ ફેંકો છો. કેટલી સ્પીડથી? તો કે 25 મીટર પર સેકન્ડની સ્પીડથી ફેંકો છો. તો એ વધીને કેટલો ઉપર જશે? તો કે તમારી હાઈટથી કેટલો ઉપર જશે, પ્લસ તમે તો 25 મીટર ઉપર ઊભા છો, એટલે જમીનથી કેટલી મીટર ઊંચાઈએ જશે એ શોધવાનું છે. સેકન્ડ સ્ટેપમાં શું કીધું છે? તો કે હવે તમે અહીંયાથી ઉપર આમ ફેંક્યો તો દડો ઉપર જશે, એક સમય સ્થિર થશે, અને ત્યાંથી પાછો નીચે આવશે, ઠેઠ જમીન સુધી આવશે. તો એટલા સુધીમાં એને કેટલો સમય લીધો હશે એ આપણે શોધીને આપવાનો છે, બરાબર. ચાલો, તો આપણે પહેલાં એ ઓપ્શન ચેક કરીએ, એ ઓપ્શન વિશે વિચારીએ, બરાબર. તો શું કહે છે? તો કે દડો જે છે એનો પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે આપણને? તો કે પ્રારંભિક વેગ આપણી પાસે છે દડા માટે, એ ઓપ્શનની વાત કરી છે ત્યારે, બરાબર. તો દડા માટે પ્રારંભિક વેગ આપણને કીધો છે 20 મીટર પર સેકન્ડ. હવે જ્યારે અહીંયા પર પહોંચે દડો ત્યારે એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? 0, બરાબર. ઓકે, તો આપણે કેટલું સ્થાનાંતર કરે છે શોધવાનું છે, બરાબર. અને બીજી કોઈ પ્રશ્ન આપે છે? હા, આપણને કીધું છે એ બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. એ બરાબર આપણે કેટલા લેવાનું? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એક વસ્તુ વિચારો, દડો જે છે તમારા હાથમાં છે, આમ ઉપર જાય છે, એમ વેગમાં વધારો થશે કે ઘટાડો થશે? તો ઘટાડો થશે ને વેગમાં, એટલે પ્રવેગ જે છે કેવો આવશે? માઇનસમાં આવશે. ઓકે, મતલબ કે દડાનો શું થાય? વેગ ધીરે ધીરે ઘટતો જાય છે, એટલે એમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે તેમ કહેવાય. એટલા માટે આપણે કેવા લખીએ છીએ? માઇનસ લખીએ છીએ, બરાબર. ઓકે, ચાલો, તો આની અંદર આપણને ટાઈમ નથી આપ્યો અને સ્થાનાંતર શોધવાનું કીધું છે. તો કે એવું સૂત્ર લખો કે જેમાં ટાઈમ ન આવતો હોય. તો કે v² - v02 બરાબર 2ax લખાય. ટાઈમ નથી આવતો, બરાબર ને? તો લખીએ, તો કે માટે v² બરાબર v² -
v0 સ્ક્વેર 2ax. આપણે x શોધવા છે ને. ઓકે, સો v સ્ક્વેર કેટલા છે તો કે 0 માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે તો કે 20નો વર્ગ 2a ના બદલે લખીશું આપણે -10 માઇનસ આગળ લખી નાખ્યા. ઓકે, અને આ x જે છે એ x આપણે શોધવાના છે. આ માઇનસ માઇનસ કેન્સલ થશે તો 20નો વર્ગ કેટલો થઈ જાય 400 બરાબરના બરાબર 10 દુ 20x 20 છે છેદમાં જશે એટલે 400/20 બરાબર x. મીંડું ગયા કેટલા જશે 20 વધશે તો કે 20 મીટર બરાબર x. માટે દડો જે છે મકાનથી કેટલો ઉપર જશે 20 મીટર ઉપર જશે. લખીએ માટે દડો એ મકાનથી 20 મીટર ઉપર જશે. આપણને જવાબ શું કીધો દડો કેટલી ઊંચાઈ પહોંચે તો લખીએ માટે દડો જમીનથી ક્યાંથી તો કે જમીનથી 20 ઉપર જાય છે 20 અને નીચે આવે છે કેટલા સુધી 25 સોરી 25 તો 25 તો ફેંકવામાં આવે છે બરાબર. એટલે જમીનથી ટોટલ 25 ને 20 કેટલા 45 મીટર ઉપર જશે. ક્લિયર? ખ્યાલ આવે છે? શું કર્યું આપણે પ્રારંભ વેગ અંતિમ વેગ દડો ઉપર જાય તો સ્થિર જ થશે ને. અંતિમ વેગ 0 લીધો. સ્થાનાંતર શોધવાનું છે કેટલો ઉપર જશે અને એસેલરેશન એ બરાબર કહી દીધા માઇનસ કેમ કે પ્રતિપ્રવેગ છે. ઓકે, ઘટાડો થાય વેગમાં એટલે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સૂત્ર મૂક્યું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. એમાંથી આપણે x ની વેલ્યુ શોધી નાખી તો 20 આવે છે જવાબ. તો કે દડો મકાનની ટોચ કેટલો 20 મીટર ઉપર જશે તો જમીનથી કેટલો ઉપર જશે તો કે આ 20 અને આ 25 એટલે ટોટલ 45 મીટર ઉપર જશે. બરાબર. ચાલો તો એ ઓપ્શન જે છે આપણો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો એ આપણો કેટલો થઈ ગયો અહીંયા x બરાબર કેટલા આવ્યા 20 મીટર આવી ગયા. રેડી? ચાલો હવે આપણે બી ઓપ્શન કરવાનું છે કે દડો જમીનને અથડાય તે પહેલાં એને કેટલો સમય લાગશે. મતલબ અહીંયાથી દડો ઉપર ગયો આ હાથમાંથી જેવો છૂટો પડ્યો ત્યાંથી 1 સેકન્ડ 2 સેકન્ડ 3 5 6 7 8 9 10 11 ટોપ પાછો નીચે આવે ત્યાં સુધી અહીંયા સુધીમાં એને કેટલો સમય લાગે છે એ શોધવાનું છે. બરાબર. ઓકે, તો આપણે એ દાખલો જે છે એને આપણે 2 સ્ટેપની અંદર વહેંચી દઈએ. ચાલો ઓકે, આ હું ભૂસી નાખું છું, તમે ગણી નાખજો અને પછી સેકન્ડ ટ્રાય કરજો. કયો કેસ લઈએ આપણે? ઓકે, આખો જ ભૂસી નાખીએ. બરાબર, એટલું ઇમ્પોર્ટન્ટ હતું પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો આપણે બી લઈએ. તો બીનો દાખલો જે છે આપણે 2 ભાગની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીએ. તો કે પહેલો ભાગ તો કે દડો મહત્તમ ઊંચાઈએ જાય ત્યાં સુધી લાગતો સમય. મતલબ શું કહું છું હું તો કે અહીંયાથી દડો જે છે અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધી કેટલો સમય લાગે છે તો કે t1 એ શોધીએ આપણે. પછી અહીંયાથી લઈને મુક્ત પતન કરે છે ત્યાંથી લઈને અહીંયા 45 મીટર સુધીનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ આપણે લઈશું t2. પછી આપણે કુલ સમય શું કરી નાખશું t = t1 + t2 કરી નાખશું. ખ્યાલ આવે છે શું કહું છું? કુલ કેટલો સમય લાગે છે તે આપણે શોધવાનો છે. તો શું કરીએ આપણે તો કે અહીંયાથી લઈને દડો જ્યારે ઉપર સુધી મહત્તમ ઉપર સ્થિતિ સુધી પહોંચે છે 20 મીટર સુધી કીધું ને તો કે ત્યાં સુધી પહોંચે કેટલો સમય લાગે છે એ આપણે શોધી નાખીએ અને ત્યારબાદ એને t1 કહી દઈએ અને પછી ઉપરથી લઈને અહીંયા નીચે સુધી મુક્ત પતન જ કરે છે ને તો એના માટે કેટલો સમય લાગે છે આપણે t2 કહી દઈએ અને પછી તો કુલ સમય શું થશે t1 + t2. ઓકે, તો આપણે એમાં પહેલો કેસ લઈએ. અહીંયાથી લઈને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યાં સુધી લાગતો સમય આપણે શોધવાનો છે. બરાબર, મતલબ કે t1 શોધવાના છે. ઓકે, સમય માટે આના માટે આપણે બધી વસ્તુ લઈએ. હવે તો કે એના માટે પ્રારંભિક વેગ કેટલો થશે તો કે અહીંયાથી અહીંયા જાય છે એના માટે આપણે વાત કરીએ છીએ. બરાબર, તો પ્રારંભિક વેગ કેટલો થશે આપણા માટે તો કે 20 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ કેટલો થશે આપણા માટે તો કે 0. ઓકે, અહીંયાથી અહીંયા પહોંચે તો અહીંયા તો સ્થિર થઈ જશે ને બધા. ટાઈમ આપણે શોધવાનો છે. સ્થાનાંતર કેટલું છે ઇન કેસ જરૂર પડી તો 20 મીટર કરે છે ને આપણે પહેલાં શોધી નાખ્યું હતું સ્થાનાંતર પહેલા ભાગમાં આમાં. ઓકે, ટાઈમ શોધવાનો છે ને પ્રવેગ આપ્યો છે. યસ, પ્રવેગ કેટલો થશે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, માઇનસમાં લીધા કેમ કે ઉપર જાય છે તો વેગમાં શું થાય છે ઘટાડો થાય છે એટલે શું લીધા આપણે
-10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધા. ઓકે, ચાલો તો આપણે આના માટે આપણે ટાઈમ શોધો ને, તો v બરાબર v0 પ્લસ at. ઓકે, કિંમત મૂકી એટલે થઈ જશે વેલોસિટી v બરાબર v0 પ્લસ at, કેમ કે આમાં t શોધવાના છે ને બાકીના 3 સ્ટેપ આપણને આપેલા છે, તો આના મદદથી આપણે દાખલો થઈ જશે. તમે બીજું પણ સૂત્ર મૂકી શકશો, ડિસ્ટન્સ d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં ડિસ્ટન્સ આપેલા તો એના મદદથી પણ ટાઈમ મળશે, પણ બંનેમાં એક જ ટાઈમ મળશે. બરાબર. ઓકે, ચાલો તો અંતિમ વેગ કેટલો છે? 0 ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ પ્રારંભ વેગ કેટલો છે? તો કે 20. ઓકે, પ્લસના પ્લસ પ્રવેગ કેટલા છે? -10 ઇન્ટુ ટી. ઓકે, -10t આ બાજુ આવો તો પ્લસ છે, ધેટ મીન્સ પ્લસ 10t ઇઝ ઇક્વલ ટુ 20, ધેટ મીન્સ t ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો સાથે સાથે એકમ પર લખી નાખીએ 2 સેકન્ડ. આ t1 છે, બરાબર ને? આપણે શું લઈએ? આપણે આ t1 લીધા છે. ઓકે, તો બધા t1 લખી દઈએ. તો આપણને મળી ગયા t1 બરાબર કેટલા થયા? અહીંયાથી ઉપર પહોંચતા લાગતો સમય 10 સેકન્ડ થયો. હવે અહીંયાથી લઈને અહીંયા સુધી આવતા એને કેટલો સમય લાગશે? ઓકે, તો હવે શું કરે છે? ટોચ પરથી, એમ કહીએ ટોચ પરથી જમીન સુધીનું અંતર કેટલું છે આપણી પાસે? 45 મીટર. એ શું કરે છે? મુક્ત પતન કરે છે પદાર્થ. એ દરમિયાન આપણે લખીએ, એ દરમિયાન પદાર્થ શું કરે છે? મુક્ત પતન કરે છે. માટે આપણે હાઇટ કેટલી છે એના માટે? તો કે હવે કુલ સ્થાનાંતર આપણી હાઇટ કેટલી થઈ ગઈ? મુક્ત પતન કરે છે ને, બરાબર ને? અહીંયાથી લઈને આવું શું થાય? અહીંયા 0 વેગ થઈ ગયો. અહીંયા તો મુક્ત પતન કરે છે, તો અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે, તો એના માટે હાઇટ કેટલી કાપવી પડે એને? તો કે 20 ને 25 45 મીટર. પ્રવેગ કેટલો થશે? તો કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ કે ઉપરથી નીચે આવે છે તો વેગમાં શું થશે? વધારો ઘટાડો? ઓબ્વિયસલી વેગમાં વધારો જ થશે, બરાબર છે? એટલે પ્રવેગ કેવો આવશે? આપણો પોઝિટિવ આવશે. ઓકે, ચાલો પ્રારંભ વેગ કેટલો થશે? તો કે 0. આપણે ટાઈમ શોધવાના છે, બરાબર છે? ઓકે, તો ઓકે, હવે મને રકમ જે છે એની બહુ જરૂરિયાત રહેતી નથી, તો હું રકમ ચાલો ભૂસી નાખું. ઓકે, તો મને હવે આપણે શું કરવાનું છે? આપણે T2 શોધવાના ને, તો મુક્ત પતન કરે છે ને એમાં ટાઈમ શોધવાનું છે. કયું સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ? તો સ્થાનાંતર આપ્યું છે, તો સ્થાનાંતરવાળું સૂત્ર આપણે એપ્લાય કરીએ. 1/2 at સ્ક્વેર થાય. તો કે માટે અહીં કયું સૂત્ર આપણે એપ્લાય કરીએ? x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર મુજબ, બરાબર ને? કેમ કે આપણી પાસે અંતિમ વેગ નથી ને ટાઈમ નથી, તો એવું સૂત્ર આપણે નહીં એપ્લાય કરીએ કે જેમાં બંને હોય એવું. અંતિમ વેગે હોય ને ટાઈમ હોય એવું સૂત્ર આપણે એપ્લાય નહીં કરીએ. કેમ? તો કે બે વસ્તુ નથી. આપણે હંમેશા એક સૂત્ર પરથી એક વસ્તુ ન હોય ને એવું આપણે મેળવી શકીએ. ઓકે, તમને ખબર હશે એક ચલ હોય તો એનું ઉકેલ મેળવવા માટે કેટલા સમીકરણ જોઈએ? 1. 2 ચલ હોય તો 2 સમીકરણ જોઈએ. 3 ચલ હોય તો 3 સમીકરણ જોઈએ. તો આમાં આપણી પાસે એક વસ્તુ નથી તો એક સમીકરણ ઇનફ છે ને. તમે એવું સમીકરણ કોઈ પસંદ કરો કે જેમાં બે વસ્તુ ન હોય, તો આપણને એમાંથી આન્સર મળશે નહીં, બરાબર? એટલે આપણી પાસે એમાં અંતિમ વેગ પણ નથી ને ટાઈમ નથી, તો એવું કોઈ સિલેક્ટ કરો કે જેમાં માત્ર ટાઈમ જ હોય, અંતિમ વેગ ન હોય, બરાબર? તો એ સૂત્ર આવડવા છે. x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. સો x એટલે શું મૂકવા પડશે આપણે? હાઇટ. પ્રારંભ વેગ 0 પ્લસ 1/2 at સ્ક્વેર. ચાલો x એટલે હાઇટ કેટલી છે આપણે? 45 મીટર. ઓકે, 0 નથી લખતો, પ્લસના પ્લસ 1/2 એ કેટલા છે? 10. અને ટાઈમ આપણે શોધવાનો છે t સ્ક્વેર, બરાબર? આ અહીંયા ગુણ્યા એટલે 45 ગુણ્યા 2 ડાયરેક્ટ લખી નાખું, 90 થશે છેદમાં 10 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. સો ફાઇનલી કેટલા વધે? 9 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર, બરાબર? સો ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 9. ઓકે, પણ તમને ખબર હોય સોરી પ્લસ ઓર માઇનસ 3, પણ આપણે ખબર છે ટાઈમ કોઈ દી છે, ઓકે, ટાઈમ કોઈ દિવસ છે એ માઇનસમાં હોઈ શકે નહીં, બરાબર? ટાઈમ છે કોઈ દી માઇનસમાં હોઈ શકે નહીં, માટે લખી નાખીએ ડાયરેક્ટલી. માટે ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. -3 સેકન્ડ આપણો આન્સર નહીં આવે. કેમ? તો કે ટાઈમ છે કોઈ દિવસ માઇનસમાં હોઈ શકે નહીં, બરાબર છે? તો આપણે શું થશે?
જમીન પર પહોંચવા માટે લાગતો કુલ સમય કેટલો થશે? માટે દડાને જમીન પર પહોંચવા લાગતો કુલ સમય. ઓકે, હજી આપણે અહીંયા પર એક કામ કરીએ. અહીંયા જે ટી છે ત્યાં બધે શું કરી નાખે? આપણે T2 કરી નાખીએ. ઓકે, કેમ કે આપણે T2 લીધા, ઓલા T1 લીધા, તો કુલ સમય કેટલો થશે? તો કે T બરાબર T1 પ્લસ T2. T1 કેટલા છે આપણી પાસે? 2 સેકન્ડ પ્લસ T2 કેટલા છે? 3 સેકન્ડ. સો ફાઇનલી T ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. તો લખીએ, માટે દડાને જમીન પર પહોંચવા માટે લાગતો કુલ સમય કેટલો હશે? 5 સેકન્ડ હશે. ઓકે, માટે દડાને જમીન પર પહોંચતા લાગતો કુલ સમય કેટલો હશે? 5 સેકન્ડ હોય. અથવા તો દડાને જમીન પર પહોંચતા કુલ કેટલો સમય લાગે? 5 સેકન્ડ જેટલો સમય લાગે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? તો આપણે એક દાખલાની અંદર 2 ઓપ્શન મેળવ્યા છે. બરાબર, A અને B. એમાં પણ B ની અંદર આપણે 2 નાના દાખલાઓ કરીને એક કમ્પ્લીટ આન્સર મેળવ્યો છે કુલ સમયનો. ઓકે, તો આપણે આવડી જે રીત જે છે એ યોગ્ય છે, કેમ કે આ જે રીત મેં તમને કરાવી છે બધાય દાખલાઓમાં લાગુ પડશે મોસ્ટ ઓફલી, જ્યારે પણ આવા દાખલાઓ આવે ત્યારે. ઓકે, તમને દર્પણની અંદર બીજી પણ રીત આપી છે. ઓકે, પરંતુ આ જે રીત મેં કીધી યુનિવર્સલ મતલબ કે બધામાં દાખલાઓ માટે આવડી રીત તમને યોગ્ય રીતે લાગુ પડી શકશે. ઓકે, એટલે આપણે બીજી રીત નથી શીખતા, આ રીત જ શીખીએ છીએ, જેનાથી જો બીજા કોઈ દાખલાઓ આવો પૂછાય તો એમાં આ રીત આપણને યોગ્ય રીતે કામમાં લાગશે. ઓકે, જ્યારે બીજી રીત છે એ જુદી જુદી કન્ડિશન માટે બદલાયા કરશે. તો એના કરતાં બેટર છે આપણે એક એવી રીત શીખીએ કે જે આપણે બધા દાખલાઓમાં કામમાં લાગે. એટલા માટે મેં તમને આવડી રીત કરાવી છે. ક્લિયર? ઓકે, ચાલો. તો આજના લેક્ચરની અંદર આપણે એક ઉદાહરણ કમ્પ્લીટ થયું. બરાબર છે? તો હવે આપણે બાકીના લેક્ચરની અંદર પછી આગળના દાખલાઓ જોઈશું. અને એક બીજો મિત્રો કે તમે MCQ જે છે દર્પણના પાછળના એક કરવાના, આઈ હોપ કે તમે શરૂ કરી દીધા હશે. બરાબર, ધીરે તમે શરૂ કરી આપો, કેમ કે પછી એવું ન થાય એક સાથે આપણા ભેગા થઈ જાય. તમારાથી થાય એટલા કોશિશથી કરો, જેટલા થાય એટલા તમે MCQ આગળ કરો. બરાબર છે? અને મને ખ્યાલ છે દર્પણના MCQ ખૂબ જ ઇઝી આવશે, તમારાથી થઈ જશે આરામથી. બરાબર? હા, મોડર્ન MBCના દરેક MCQ હું કરાવીશ, એ ગેરંટી. દર્પણની અંદર જેટલા તમને આવડે છે કરો, નથી આવડતા એને મને નંબર મોકલી આપજો, MCQ નંબર. બરાબર, એ હું તમને આ દાખલા જેમ કેમ આપણે લેક્ચર લઈએ છીએ એવી રીતે સમજાવી દઈશ. બરાબર છે? એની અંદર કેમ કે જો હાર્ડ હશે તો જ તમને નહીં આવડ્યો હોય ને દાખલો MCQ, તો એ આપણે લેક્ચરની અંદર કરાવી દઈશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર, કે જેનાથી એ બધાને ખ્યાલ આવી જાય દાખલો. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 3.6. શું કહે છે? ગેલિલિયોનો એકી અંકનો નિયમ છે. ઓકે, શું કહે છે એકી અંકનો નિયમ? તો કે મુક્ત પતન કરતા પદાર્થે સમાન સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો હોય છે? તો કે 1:3:5:7:9 હોય છે. બરાબર છે? કેટલો હોય છે? કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા જેટલો હોય છે. મતલબ 1:3:5:7:9 હોય છે. ઓકે, શું કહે છે? સમાન સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર. ઓકે, સમાન સમયગાળો લેવાનો છે, એ સમાન સમયગાળામાં મુક્ત પતન કરતા પદાર્થે કાપેલા અંતરનો ગુણોત્તર જે છે કેટલો છે? તો પહેલાને જે આપણે 1 કહીએ તો બીજાને આપણે કેટલો કરી શકીએ? જેમ 3, ત્રીજાને જેમ 5. પહેલા અંતર કાપેલાને આમાં 5 ગણું છે, પહેલા અંતર કાપ્યા કરતાં આમાં 3 ગણું અંતર કાપ્યું છે. પછી પહેલી જે ટાઈમના અંતરાલમાં કાપેલું અંતર એના કરતાં ત્રીજા અંતરાલમાં 5 ગણું અંતર કાપ્યું છે, એના કરતાં આમાં 7 ગણું, આમાં કરતાં આમાં 9 ગણું અંતર કાપ્યું છે, એમ જોવાનું છે. બરાબર? ચાલો એક સાબિતી લઈએ આપણે. ભાઈ મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે કાપેલો સ્થાનાંતરનું સૂત્ર શું છે? y = 1/2 gt² છે. એક સમાન સમયગાળો લેવાનો છે, તો આપણે સમાન સમયગાળો એટલે t1 બરાબર આપણે લઈ લઈએ ટાવ, તો t2 બરાબર કેટલા લઈએ? t1 બરાબર લઈએ ટાવ. ઓકે, t2 બરાબર આપણે લઈ લઈએ 2 ટાવ. સમાન સમયગાળો પછીનો ને, પછી t3 બરાબર કેટલા લેવો પડશે? 3 ટાવ સમય.
ચોથો પછીનો સમય એટલે 4 ટાવ લેવો પડશે. તો આ સમાન સમય આમાં બધામાં ટાવ જેટલો સમય મતલબ કે પહેલી 10 સેકન્ડ આ પછીની 10 સેકન્ડ એટલે 20 સેકન્ડ થઈ ગઈ. આ 10 સેકન્ડનો ગેપ લીધો છે. ટાવ એટલે 10 લઈ લીધો. પહેલી 10 સેકન્ડ પછી આ 20 સેકન્ડમાં મતલબ કે પછીની 10 સેકન્ડ આ 30 સેકન્ડ એટલે કે એની પછીની 10 સેકન્ડ અહીંયા 10 ગુણ્યા 4 40 એટલે એની પછીની 10 સેકન્ડ એમ. તો પહેલી 10 સેકન્ડમાં કાપેલું અંતર પછી બીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર એના પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર. ઓકે એ રીતે થશે આપણે બરાબર. તો આ શું દર્શાવે છે 10 સેકન્ડમાં કાપેલું અંતર આ 20 સેકન્ડ છે આ 30 સેકન્ડ ને 40 સેકન્ડ આના બરાબર 5 લીધા 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ. ઓકે પણ આપણે શું લેવાનું છે પહેલી 5 સેકન્ડમાં કાપેલું અંતર બીજી 5 સેકન્ડમાં કાપેલું અંતર ત્રીજી 5 સેકન્ડમાં કાપેલું અંતર એવું લેવાનું છે બરાબર. ઓકે ચાલો તો આપણે મસ્ત મજાનું ટેબલ દોરીએ. ચાલો તો T1 બરાબર ટાવ લઈએ તો કે આપણે ટાઈમ લઈએ. ઓકે એની અંદર પદાર્થે કાપેલું અંતર લઈએ તો કે T1 બરાબર કેટલા લીધા આપણે ટાવ લીધા હોય તો કાપેલું અંતર કેટલું થશે આપણું તો કે G બરાબર આપણે ધારો કે 5 લઈએ G બરાબર આપણે 10 લઈએ તો કેટલા થશે 5 × t² થશે. કેટલા થાય 5 × t². બરાબર તો કેટલા લખાય આપણે એમાં = 5 ના 5 t² એટલે ટાવ સ્ક્વેર લખાશે. રેડી. ઓકે ચાલો હવે આપણે ટાઈમ લઈ લઈએ 2 ટાવ. તો એની અંદર કાપેલું અંતર કેટલું થશે એને તો કે આપણે 5 × 2 ટાવ સ્ક્વેર એટલે કેટલું લખાય આપણે 4 આ કેટલો થશે 2 નો વર્ગ 4 4 5 ને 20 ટાવ સ્ક્વેર બરાબર. ઓકે પછી 3 ટાવ મતલબ કે 5 પછીના સમયગાળામાં કેટલું થશે તો કે 5 × 3 ટાવ હોલ સ્ક્વેર લઈએ આ સૂત્ર મુજબ જ લઈએ છીએ બરાબર. આપણે તો કેટલું થશે 3 નો વર્ગ 9 9 × 5 45 ટાવ સ્ક્વેર થશે. ઓકે ચાલો હવે આપણે ડિફરન્સ લઈએ આપણે ડેલ્ટા વાય મતલબ કે એને કરેલા અંતરનો ગુણોત્તર લઈએ. તો જ્યારે 0 સમય હતો ત્યારે કરેલું સ્થાનાંતર પણ 0 હશે તો પહેલામાં એને કેટલું હશે 5 ટાવ સ્ક્વેર થશે. પછી પછીના ટાવ સમયમાં કેટલું અંતર કાપ્યું છે મતલબ કે પહેલા ટાવ સમયમાં કેટલું અંતર કાપ્યું છે 5 ટાવ સ્ક્વેર. પછીના ટાવ જેટલા સમયમાં ટાવ એટલે આ દર્શાવો એક ટો અથવા ટાવ જે કહેવાય. ઓકે વચાયાને ટો. રેડી. એક સંજ્ઞા છે એમ એના બરાબર તમે x લઈ લો તો પણ ચાલશે અથવા તો બરાબર x લઈ લો તો પણ ચાલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે નહીંતર આપણે ટાવ કોઈ એક સંજ્ઞા છે કેમ આપણે x લઈએ ઘણી વખત ABC ધારી લઈએ છીએ. ઓકે એની જેવી એક સંજ્ઞા છે આ ટાવ બરાબર. એટલે કે સમજો કે ટાવ બરાબર આપણે 10 લીધા તો 10 સેકન્ડમાં કાપેલું અંતર પછી અહીંયા 20 છે 20 સેકન્ડમાં કાપેલું અંતર તો આમ લેવાનું દરેક ટાવ જેટલા અંતરમાં પહેલા ટાવ જેટલા સમયમાં પછી ટાવ જેટલા સમયમાં પછીના ટાવ જેટલા સમયમાં એટલે પહેલી 10 સેકન્ડમાં પછીની 10 સેકન્ડમાં પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર લઈએ છીએ બરાબર. આ શું છે પહેલી 10 સેકન્ડમાં કાપેલું અંતર આ 20 સેકન્ડમાં કાપેલું અંતર આ 30 સેકન્ડમાં કાપેલું અંતર પછી 40 સેકન્ડમાં કાપેલું અંતર એમ આવશે. પણ આપણે શું જોતું છે પહેલી 10 સેકન્ડમાં કાપેલું અંતર તો કેટલું થશે તો કે સ્ટાર્ટિંગમાં 0 હતો ને 10 સેકન્ડમાં કાપેલું અંતર 5 ટાવ સ્ક્વેર થયું તો કેટલું કાપ્યું 5 ટાવ સ્ક્વેર. હવે 10 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું 5 ટાવ સ્ક્વેર તો 20 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એને 20 ટાવ સ્ક્વેર. તો 11 થી લઈને 20 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે એને તો કે આના માઇનસ આ કરવા પડશે 20 ટાવ સ્ક્વેર માઇનસ 5 ટાવ સ્ક્વેર કરવા પડશે એટલે કેટલું થશે 15 ટાવ સ્ક્વેર. પહેલી 10 સેકન્ડમાં મતલબ કે પહેલા ટાવ જેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું છે 5 ટાવ સ્ક્વેર. પછીના ટાવ જેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું છે તો કે 15 ટાવ સ્ક્વેર. ટાવ એટલે તમે x લઈને પણ સમજી શકો છો દાખલો કરતા હોય તો બરાબર ટાવમાં ન ખબર પડતી હોય તો. પછી એને કુલ 3 ટાવ સમયમાં કેટલું અંતર કાપ્યું તો કે 45 ટાવ સ્ક્વેર. પણ એના પછીના ટાવ જેટલા સમયમાં કેટલું અંતર કાપ્યું છે મતલબ કે આ ટાવ એટલે ધારો કે તમે 10 લઈ લો ચાલો તો 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થશે એટલું 20 સેકન્ડમાં કાપેલું અંતર એટલું 30 સેકન્ડમાં કાપેલું અંતર એટલું. ઓકે તો હું પહેલી 10 સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું છે એટલું પછીની 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે તો કે કુલ 20 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર મળી ગયું. એના પછીની 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે તો કે 30 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 20 સેકન્ડમાં કાપેલું અંતર બાદ કરો એટલે શું મળશે પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર મળશે એટલે કેટલું મળશે અહીંયા પર આમ 45 માંથી 20 બાદ કરો એટલે 25 ટાવ સ્ક્વેર મળે બરાબર. ખ્યાલ આવે છે. તો અહીં પર ગુણોત્તર કેટલો થાય છે 5 ટાવ સ્ક્વેર જેમ 15 ટાવ સ્ક્વેર જેમ 25 ટાવ સ્ક્વેર. ઓકે બધાને 5 ટાવ સ્ક્વેર વડે ગુણોત્તર લઈ લો 5 ટાવ સ્ક્વેર ભાગ્યા 5 ટાવ સ્ક્વેર ભાગ્યા 5 ટાવ સ્ક્વેર કેટલો આવે છે જવાબ. ઓકે તો આના બરાબર તમે 1 થશે જેમ આના બરાબર કેટલા થશે 3 જેમ આના બરાબર
5 થશે, હજી જો આગળ હોત તો 7, હજી આગળ હોત તો 9 થાતે. ખ્યાલ આવે છે શું કહેવા માગે છે દાખલો? ઓકે, તો આ રીતે આપણો દાખલો થાય છે કે ભાઈ એકી અંકનો નિયમ શું કહે છે? મુક્ત પતન કરતા પદાર્થે સમાન સમયગાળામાં એણે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય છે? 1 થી શરૂ થતી એકી સંખ્યા જેટલો થાય છે. મતલબ કે કેટલો? તો કે 1:3:5:7:9 એ રીતે થાય છે. જો મેં કીધું એમ આ દાખલામાં તમને ન ખબર પડે તો હું કહું છું એ રીતે ધારો કે દાખલા તરીકે ટાઉ બરાબર 10 લીધા છે, તો પદાર્થે પહેલાં તો 10 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, પછી 20 સેકન્ડમાં કાપેલું અંતર શોધો, પછી 10 × 3 એટલે 30 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. એટલે અહીંયા 10 લઈ લો, અહીંયા 500 થશે, અહીંયા 10 એટલે 100 થઈ જાય ને, એટલે અહીંયા 500 થશે, અહીંયા 2000 થઈ જશે, અહીંયા 4500 થઈ જશે. બરાબર, કાપેલા અંતરનો ગુણોત્તર મળશે. કુલ કેટલું અંતર કાપ્યું એ. હવે એમાં પહેલી 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તો કે અહીંયા તમારે 500 જવાબ આવશે. પછીની 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા 2000 છે -500 કરો, કેમ કે પહેલી 10 સેકન્ડમાં 500 કાપ્યું અને પછી 0 થી લઈને 20 સેકન્ડમાં 2000 અંતર કાપ્યું છે. તો પછીની 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? તો કે 500 થી લઈને 2000 સુધીનું, મતલબ કે 1500 મીટર. ઓકે, ચાલો. તો પછીની 10 સેકન્ડમાં 4500 - 2000 કરશો એટલે 2500 સેકન્ડ જેટલું અંતર કાપ્યું છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો. તો એ બધાનો ગુણોત્તર લેશો તો પણ તમારે 1:3:5:7:9 આવશે. આ 10 સેકન્ડનો ગેપ લીધો. હવે તમે ધારો કે ભાઈ 1 સેકન્ડનો ગેપ લો, તો અહીંયા ટાઉ બરાબર 1 લઈ લો. હવે તમને લાગે 5 સેકન્ડનો ગેપ લેવો, તો ટાઉ બરાબર 5 લઈ લો. તમને એમ લાગે છે કે ભાઈ મારે 2 મિનિટનો ગેપ લેવો, તો ટાઉ બરાબર 2 લઈ લો બધે. તો પણ જવાબ તો તમારો આનો આ જ રહેશે. ઓકે, કે ભાઈ પહેલાં ટાઉ જેટલા સમયમાં જેટલું અંતર કાપે છે, પછીના ટાઉ સમયમાં જેટલું અંતર કાપે એના કરતાં 3 ગણું હશે. ઓકે, દાખલા તરીકે પદાર્થ જે છે અહીંયાથી સ્ટાર્ટ કરે તો પહેલાં એટલું અંતર કાપશે, તો 10 સેકન્ડમાં, તો પછીના 10 સેકન્ડમાં એટલું અંતર કાપશે. આને તમે x કીધું તો આ કેટલું થશે? 3x જેટલું અંતર કાપશે. પછીના 10 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો કે 5x જેટલું અંતર કાપશે. આ રીતે. અને આ તમે જે શોધો છો એ શું છે? અહીંયાથી લઈને આ અંતર છે, પછી અહીંયાથી લઈને આ અંતર છે, આ બીજું છે, આ પહેલું અંતર છે, આ બીજું અંતર છે આવડા, અને આ ત્રીજું અંતર આવડા છે ને આ છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર. તો તમારે પહેલી 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલું થશે, પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો કે એટલામાંથી એટલું બાદ કરવું. એટલે મેં શું કર્યું? એટલામાંથી એટલું બાદ કર્યું, આ જવાબ આવે છે. રેડી? પછીની 10 સેકન્ડમાં અંતર કાપેલું એટલું એટલે કેટલું હશે? તો કે એટલામાંથી બાદ કરવાનું ને એટલું. તો મેં હું બાદ કર્યું? એટલામાંથી એટલું બાદ કર્યું એટલે મને એટલો જવાબ મળે છે. રેડી? આ રીતે દાખલો કહેવા માગે છે. તો તમારે આ લાઈન યાદ રાખવાની છે અને સાથે ગુણોત્તર પણ તમારે યાદ રાખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો. તો આઈ હોપ તમે બધા સમજી ગયા હશો. ચાલો, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.